રીંગણાના ભાવ તળિયે પહોંચતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ભાવનગર જિલ્લામાં અનેક ખેડૂતોએ રીંગણાની ખેતી કરી રહ્યા છે. રીંગણાનું બમ્પર ઉત્પાદન થવા છતાં ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાલ રીંગણાના ભાવ તળિયે પહોંચ્યા છે. 1 કિલો રીંગણાના માત્ર 3 થી 5 રૂપિયા જેટલો ભાવ મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મારું નામ રાજુ, ગામ ચાપરિયાળી, ને આપણે રીંગણીનું 2.5 વીઘાનું વાવેતર કરેલું છે ને એમાં 17,000 થી 18,000 રૂપિયાનો ખર્ચો થયેલો છે. અને 3 મહિના 40 થી 45 દિવસે શરૂઆત થાય ઉતારવાનું, પણ ભાવ અત્યારે નથી મળતો. 3 થી 4 રૂપિયાનો કિલો જાય છે. અત્યારે ઉતારીને બહાર ફેંકવી છે. અત્યાર સુધીમાં મેં 100 મણ જેટલા રીંગણા બહાર ફેંકી દીધા છે. અને નુકસાની તો ઘણી જાય, એમાં કોઈ એનો રસ્તો જ નથી. ભાવ મળતા નથી યોગ્ય, એટલે કઈ રસ્તો થતો નથી. અગાઉ કેટલા ભાવ હતા જ્યારે? અગાઉ તો 20 થી 25 રૂપિયા હતા. બાકી ઉનાળા પહેલા જ્યારે આપણે વાવેતર કર્યું શરૂઆત થઈ ઉતારવાનું, પછી માર્કેટ ચડી જ નથી. 3 મહિનાથી માર્કેટ એમનામ જ હાલે. મારું નામ મનુભાઈ ગોહાભાઈ સોલંકી છે. અમે આ રીંગણીનું વાવેતર કર્યું છે, પણ વાવેતર વખતે 20-25 રૂપિયા ભાવ હતો, પણ અત્યારે તો કાંઈ નથી. તોડવાની મજૂરી પણ મોંઘી પડે છે અને તોડીને શેરે નાખી દેવા પડે છે, એવું છે બધું. કેટલો ખર્ચો? વીઘે તો આનો ખર્ચો તો વધી જાય છે, 30-35 હજારનો ખર્ચો થઈ જાય, પણ ખર્ચો ઊભો થાય એવું કઈ લાગતું નથી ભાઈ. કેટલો ભાવ મળે છે અત્યારે? 2 થી 3 રૂપિયા ભાવ છે. એમાં તો શું અમારે આ મજૂરનો ખર્ચો ઊભો નથી થતો. રીંગણાના ઓછા ભાવ મળવાના કારણે ખેડૂતોને ભાડાના ખર્ચ પણ ઊભા થાય તેવી પરિસ્થિતિ નહીં રહી, જેના કારણે અનેક ખેડૂતો બજારમાં લઈ જવાના બદલે ખેતરમાં જ રીંગણા ફેંકી તેનો નાશ કરવા મજબૂર બન્યા છે. ખેડૂતોએ જણાવ્યું કે હાલની સ્થિતિમાં મજૂરી, પરિવહન અને ઉત્પાદન ખર્ચ પણ નીકળી શકે તેવી પરિસ્થિતિ નથી. ખેડથી લઈને વાવેતર, ખાતર, દવાઓ, સિંચાઈ અને ઉત્પાદન સુધીની 1 વીઘા દીઠ અંદાજિત 10 થી 15 હજાર કરતાં પણ વધુનો ખર્ચ થતો હોય છે અને સામાન્ય રીતે 1 વીઘામાંથી 50,000 રૂપિયાની આસપાસ ઉત્પાદન મળવાની શક્યતાઓ રહેલી છે. પરંતુ યોગ્ય ભાવ ન મળવાના કારણે મહેનત પર પાણી ફરી વળ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. બજારમાં વેચાણ કરવાના બદલે રીંગણા ઉતારી ખેતરની વાડમાં જ તેને ફેંકી ખેડૂતો રીંગણાનો નાશ કરી રહ્યા છે.